રાજ્યના 3 જિલ્લાઓમાં આજે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું, જેમાં વલસાડ, નવસારી અને ડાંગ આ 3 જિલ્લામાં. વલસાડમાં હમણાં જ જાવેદ સાથે વાત થઈ. એક રાહતની વાત એ છે કે અત્યારે વરસાદ રોકાયો છે અને હવે પાણી જ્યાં ભરાયા છે એ ઓસરવાની શરૂઆત થશે. આશા રાખીએ કે જલ્દી જ પાણી ઓસરી જાય. ડાંગનું દ્રશ્યો આપણે જોયા અને હવે વાત કરવી છે નવસારીની. જ્યારે પણ નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવે ત્યારે 2 વર્ષ પહેલાની એ પરિસ્થિતિ નવસારીની યાદ આવે કે જ્યારે નવસારી 3-4 દિવસ સુધી, લગભગ અઠવાડિયા સુધી અડધું નવસારી પાણીમાં ડૂબેલું હતું. એ નદીઓના નીર પાણીની અંદર, શહેરની અંદર ઘૂસી આવ્યા હતા અને મોટી ખાના ખરાબી કરી હતી. અને ફરી એકવાર અત્યારે નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી અહીંયા અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, કોલકના જળસ્તર ફરી એકવાર વધી રહ્યા છે અને લોકોનું ટેન્શન પણ વધી રહ્યું છે. કંઈ કેટલાય રસ્તાઓ પણ બંધ છે. રાજન પાસેથી જાણીએ જિલ્લાના એક તાલુકાની સ્થિતિ, એક ગામની સ્થિતિ. કેટલા ગામ સંપર્ક વિહોણા છે, ક્યાં કેટલા રસ્તા બંધ છે, કેવો વરસાદ છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારની શું પરિસ્થિતિ? રાજન, આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર છેલ્લા 5 દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તાપી અને ડાંગ જિલ્લામાં જે ભારે વરસાદ થયો છે તેને પગલે નવસારી જિલ્લાની નદીઓ જે છે, લોકમાતાઓ જે છે, પૂર્ણા, કાવેરી અને અંબિકા, એ ત્રણેય નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સાથે જ પૂર્ણા નદી જે છે એ 2 કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ નવસારી જિલ્લાના 35 જેટલા આંતરિક માર્ગો જે છે એ આરએનબી વિભાગની અંદરમાં જે આવતા હોય છે એ તમામ 35 જેટલા માર્ગો અસરગ્રસ્ત થયા છે અને એ 35 માર્ગોને હાલ બંધ કરી દેવા પડ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની જે પરિસ્થિતિ અત્યારે વરસાદની સ્થિતિને જોતા જે ગંભીર બની છે તેને પગલે નવસારી જિલ્લાની અંદર 24 સભ્યોની એક એસડીઆરએફની ટીમ જે છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ આ વિસ્તારની અંદર, નવસારી જિલ્લાની અંદર આગામી દિવસોમાં પણ જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ સહિત જે છે સંકલન કરીને સાબદું બન્યું છે અને વરસાદની તમામ સ્થિતિઓ ઉપર હાલ તંત્ર દ્વારા એલર્ટ મોડમાં રહીને નજર રાખવામાં